નમસ્કાર દર્શક મિત્રો, કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી ICDS પોષણ અભિયાન વતી આપ સૌનું આજના એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તે પ્રમાણે છેલ્લા 1 વર્ષથી આપણે કુપોષિત બાળકોનું સમુદાય આધારિત વ્યવસ્થાપન માટે કાર્યક્રમ શરૂ કર્યો છે અને આ કાર્યક્રમનું નામ છે પોષણ સંગમ. પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત ફિલ્ડમાંથી જે આપણને પ્રતિભાવ મળ્યા તે પ્રમાણે અને ઉચ્ચ કક્ષાએથી નક્કી કર્યા પ્રમાણે આપણે 4 પ્રકારના કુપોષિત બાળકોને આવરી લઈએ છીએ, જેમાં અતિ ગંભીર કુપોષિત બાળકો, મધ્યમ ગંભીર કુપોષિત બાળકો, ઓછા વજનવાળા બાળકો અને મધ્યમ ઓછા વજનવાળા બાળકો, આ તમામ બાળકોને આવરી લઈએ છીએ. અને એ માટેનો એક પ્રોટોકોલ છે. એ પ્રોટોકોલ સમજવા માટે આજે આપણે યુનિસેફ તરફથી, જે આ કાર્યક્રમના ICDS સાથેના ટેકનિકલ પાર્ટનર પણ છે, યુનિસેફમાંથી સુશ્રી સૌમ્યાબેન દવેને આપણે આમંત્રિત કર્યા છે અને એ આજે આપણને આ કુપોષિત બાળકોનું સમુદાય આધારિત વ્યવસ્થાપન કેવી રીતે કરવાનું છે અને 4 કેટેગરીના બાળકોને શું શું સેવાઓ આરોગ્ય અને પોષણને લગતી આપણે ઉપલબ્ધ કરાવીશું એના માટેની માહિતી આપશે. તો આ એપિસોડમાં એમનું હાર્દિક સ્વાગત કરું છું અને એમને વિનંતી કરું છું કે આપણને આ પોષણ સંગમ કાર્યક્રમ વિશેની માહિતી આપે. થેન્ક યુ મહેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને જે રીતે વાત કરી છે મહેશભાઈએ કે આપણે પોષણ સંગમ કાર્યક્રમ પાછલા 1 વર્ષથી ચાલુ કરેલું છે અને એમાં જે કુપોષિત બાળકોનું વ્યવસ્થાપન છે એને આપણે કેવી રીતે સમુદાય આધારિત વ્યવસ્થાપન કરીએ છીએ તે વિશેની આપણે કામગીરી કરી રહ્યા છે. વાત કરીએ તો આ વખતે જે પ્રેઝન્ટેશન આપણે જોઈશું તો એમાં ઓવરઓલ આપણે એ જોઈશું કે એનું વ્યવસ્થાપન અલગ અલગ બાળકોનું અલગ અલગ કેટેગરીમાં કેવી રીતે થાય છે એની રૂપરેખા આપણે જોઈએ છે. પ્રેઝન્ટેશન દ્વારા આપણે જોઈએ છે કે પોષણ સંગમ કાર્યક્રમ જે છે તો એમાં EGF બાળકો જે લેવામાં આવે છે એ લોકોનું અને CMAM કાર્યક્રમ અંતર્ગત SAM અને MAM બાળકોનું વ્યવસ્થાપન અને જે સિવિયર અંડરવેટ છે અને મોડરેટ અંડરવેટ બાળકો છે તેમનું બી આપણે સમુદાય આધારિત વ્યવસ્થાપન કરવામાં આવે છે એની ચર્ચા કરીશું. રૂપરેખાની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે સ્ક્રીનિંગ અને બાળકોની ઓળખ આપણે જે કરવાની હોય છે ને જે આપણે કરી રહ્યા છે તે વિશે ચર્ચા કરશું. એના સિવાય પછી કુપોષણનું વર્ગીકરણ જોવામાં આવશે અને પોષણ ટ્રેકરમાં કેવી રીતે એનું વર્ગીકરણ જોવામાં આવે છે એ બી આપણે જોઈશું. કયા બાળકોને આપણે કઈ જગ્યાએ રેફર કરવાના છે, સમુદાય આધારિત રેફર કરવાના છે કે એ લોકોને ફેસિલિટી પર એ લોકોને રેફર કરવા પડે એવા છે, તો એ બી આપણે ચર્ચા કરીશું. અને સાથે સાથે જે બી બાળકો અલગ અલગ કેટેગરીની વાત કરી કે જેવી રીતે SAM બાળક છે, MAM બાળક છે, સિવિયર અંડરવેટ બાળક છે યા મોડરેટ અંડરવેટ બાળક છે, તો એનું સમુદાય આધારિત વ્યવસ્થાપન શું છે અને એમાં એ અલગ અલગ બાળકોનું તફાવત શું આવે છે એ બી આપણે જોઈશું અને એ લોકોનું ફોલોઅપ અને ડિસ્ચાર્જ વિશે બી વાત કરીશું અને જાણકારી ભેગી કરીશું. સૌથી પહેલાં અગર આપણે વાત કરીએ છીએ તો સ્ક્રીનિંગ અને બાળકોની ઓળખની વાત કરીએ છીએ તો આપણે સૌ ખબર છે કે દર માસે આપણે બાલતુલા દિવસે તમામ બાળકોનું સ્ક્રીનિંગ કરવાનું થાય છે, જેમાં આપણે સાચું બાળકોનું વજન લેવાનું છે, એમની લંબાઈ અને અથવા ઊંચાઈ લેવાની છે અને તમામ બાળકોનું બંને પગમાં સોજાની તપાસ કરવાની થાય છે. આપણા પાસે હવે 2 કેટેગરી અલગ પડે છે. એક છે કે વેસ્ટિંગ એક્યુટ માલન્યુટ્રિશનની વાત કરીએ તો એ આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ તો એમાં બાળકની ઊંચાઈની તુલનામાં તેનું વજન ચેક કરવામાં આવે છે. તો એમાં આપણે ઊંચાઈ અને વજન અથવા લંબાઈ ચેક કરવામાં આવશે અને અથવા બંને પગમાં સોજાની તપાસ ચેક કરવામાં આવશે. અને બીજું વર્ગીકરણ છે અંડરવેટ, એટલે બાળકની ઉંમરની તુલનામાં તેનું વજન ચેક કરવામાં આવે છે. એટલે એના માટે આપણને બાળકનું સાચું વજન જોઈએ અને એની સાચી ઉંમર જોઈએ કે કેટલા દિવસો પૂરા થયા છે, કેટલા મહિના પૂરા થયા છે અથવા તો કેટલા વર્ષ બાળકના પૂરા થયા છે. કુપોષણનું વર્ગીકરણની જ વાત કરીએ તો 2 વર્ગીકરણની જે મેં વાત કરી પહેલાં, તો એમાં આપણે 3 વસ્તુ કરીએ છીએ કે બંને પગમાં સોજાની તપાસ કરવાની છે અને જે રીતે તમે જોઈ શકો છો કે અહીંયા લીલા રંગમાં અગર સોજા નથી અને બાળકની ઊંચાઈ અને લંબાઈ પ્રમાણે બાળકનું વજન સામાન્ય કેટેગરીમાં આવે છે તો બાળક સામાન્ય એટલે લીલા રંગમાં આવે છે. અગર મધ્યમ કુપોષિત છે એટલે MAM કેટેગરીમાં આવે છે તો પીળું હોય છે અને અગર અતિ ગંભીર કુપોષિત છે તો બાળક SAM કેટેગરીમાં આવે છે. અને એ જ રીતે પહેલાં આપણે જે ઉંમર પ્રમાણે વજનનું માપ કરતા હતા તો એનાથી આપણને એ ખબર પડે છે કે બાળકની
ઉંમરના પ્રમાણે વજન એનું સામાન્ય કેટેગરીમાં આવે છે યા મધ્યમ કેટેગરીમાં આવે છે. જો મધ્યમમાં આવતું હોય તો મોડરેટ અંડરવેટ કહેવામાં આવે છે, અને જો અગર બહુ જ અતિ ઓછું વજન હોય તો એ સિવિયર અંડરવેટ કેટેગરીમાં કહેવામાં આવે છે. અને અગર પોષણ ટ્રેકરની વાત કરીએ તો આપણા પાસે 5 રંગનું કેટેગરી જોવામાં આવે છે જ્યારે આપણે પોષણ ટ્રેકરમાં મોબાઈલ એપ્લિકેશનમાં જોઈએ છે. તો જો લાલ ગોળો હોય છે તો એને આપણે સેમ કેટેગરી કહેવામાં આવે છે. જો પીળો ગોળો હોય છે તો એને મોડરેટ એક્યુટ મેલન્યુટ્રિશન એટલે મેમ કેટેગરીમાં કહેવામાં આવે છે. જો બ્રાઉન કલર છે તો બાળકનું વધુ વજન એટલે ઓવરવેટ કહેવામાં આવે છે. અગર બ્લુ કલરની લાઈન ગોળો હોય છે તો ખૂબ અતિ વજન, જેને આપણે મેદસ્વીતા યા ઓબીસ કહીએ છીએ, એ કેટેગરીમાં આવે છે. અને જો લીલો રંગનો ગોળો હોય છે તો એને સામાન્ય કેટેગરીમાં આવે છે. એટલે આ 5 કેટેગરી આપણે ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી બને છે. હવે આપણે જોઈએ કે ટ્રેકર પ્રમાણે કુપોષણનું વર્ગીકરણ જે આપણને ડિટેલમાં જોવા મળતું હોય છે. જ્યારે તમે મોબાઈલ એપ્લિકેશન ખોલો છો અને એમાં તમે આ ટેબલ જોશો તો એક લાઇન લિસ્ટ આવે છે અલગ અલગ બાળકોનું, અને બાળકોના ચિહ્નની આજુબાજુ અલગ અલગ રંગમાં આપણે જોઈ શકીએ છીએ કે કયા કેટેગરીમાં આવે છે. જે રીતે મેં પાછલા સ્લાઇડમાં તમને અલગ અલગ 5 રંગની સર્કલ્સ જોવામાં આવ્યું છે એ બતાવ્યું હતું, એ પ્રમાણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક જે બાળક છે એનો લીલો રંગ આવે છે તો એ બાળક સામાન્યમાં હશે, પણ જ્યારે એનું બાળકનો પ્રોફાઇલ ઇન્ડિવિજ્યુઅલ ખોલવામાં આવે છે, જ્યારે બાળકની પોતાની સ્થિતિ અલગ અલગ પોષણ સ્તરની જોવામાં આવે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બાળક વેસ્ટિંગમાં કયા કેટેગરીમાં આવે છે, સ્ટન્ટિંગમાં કયા કેટેગરીમાં આવે છે, અને અંડરવેટના કેટેગરીમાં કેવી રીતે આવે છે. તો એ રીતે આપણે ડિટેલ્ડ પોષણ સ્તર જે બાળકનું હોય છે એને આપણે ઇન્ડિવિજ્યુઅલ જોઈ શકીએ છીએ. અને જે છેલ્લી બાજુવાળું ટેબલ છે એમાં બી આપણે એક બીજા બાળકનું પ્રોફાઇલ જોઈએ છે. તો એમાં બી બાળક જોવા જતું હતું તો ત્યારે મેમ કેટેગરીમાં છે, પણ જ્યારે સ્ટન્ટિંગની વાત કરીએ ત્યારે મોડરેટ સ્ટન્ટેડ છે, અને અંડરવેટ છે તો એ સિવિયર અંડરવેટ છે. એટલે થઈ શકે કે બાળક અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ પોષણ સ્તરમાં આવે છે, પણ જે સર્કલ બતાવવામાં આવે છે એ કહેવા માંગે છે કે બાળક મેમમાં હતું આ બાળક. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ તો આ એક એક્ઝામ્પલ આપણે લીધું છે કે જે બાળકનું ચિહ્ન છે એનો આજુબાજુ લાલ રંગ બતાવવામાં આવે છે. એ જ બાળકનું જ્યારે આપણે પ્રોફાઇલ ખોલીએ છીએ અને નીચે જ્યારે કેટેગરી અલગ અલગ પોષણ સ્તરની જોવામાં આવે છે તો બાળક વેસ્ટિંગમાં સેમમાં આવે છે, એટલે એનું ચિહ્ન લાલ રંગમાં હતું. જ્યારે સ્ટન્ટિંગની વાત કરીએ તો એ બાળક સિવિયરલી સ્ટન્ટેડમાં આવે છે, એટલે એ બી કેટેગરીમાં એ લાલમાં જ આવે છે. અને અંડરવેટની વાત કરીએ તો એ કેટેગરીમાં બી બાળક સિવિયરલી અંડરવેટ છે, એટલે આ બાળક કુપોષણના શ્રેણી, ત્રણેય કુપોષણના શ્રેણીમાં સૌથી નીચલાવાળા શ્રેણીમાં બાળક દર્શાવે છે. એટલે આ જે કેટેગરી આપણે વાત કરી પોષણ ટ્રેકરની, એ આપણે અહીંયા ક્લિયરલી જોઈ શકીએ છીએ કે સામાન્ય બાળક અગર હોય કેટેગરીમાં તો એ જે બાળકનું ચિહ્ન છે એની આજુબાજુ લીલા રંગ આવી જાય છે. મધ્યમ કુપોષિત એટલે મેમ હોય છે તો એના બાળકના ચિહ્નની આજુબાજુ પીળા રંગનું સર્કલ જોવામાં આવે છે, અને જો બાળક સેમ કેટેગરીમાં હોય છે તો એના ચિહ્નની આજુબાજુ લાલ રંગ જોવામાં આવે છે. તો આ રીતે આપણે પોષણ ટ્રેકરમાં બાળકનું પોષણ સ્તર કયા કેટેગરીમાં આવે છે તે આપણે જોઈ શકીએ છીએ. હવે વાત કરીએ તો આપણે જે બાળક ઉંમર પ્રમાણે આપણે અલગ અલગ વર્ગીકરણ જોયા, પણ બાળકની ઉંમર પ્રમાણે જે સ્ક્રીનિંગ અને વર્ગીકરણ અને ઓળખની વાત છે તો હવે આપણે બધા જ જોઈએ છે કે આપણે જન્મથી 6 મહિનાના નાના બાળકો છે તે 2 કેટેગરીમાં આવી શકે છે. એક છે કે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ, એટલે ઉંમર પ્રમાણે બાળકનું વજન કયા સ્તરમાં આવે છે એ રીતે જોઈ શકીએ છીએ, અથવા તો બાળક સેમ કેટેગરીમાં આવતું હોય એટલે એનું ઊંચાઈ પ્રમાણે યા લંબાઈ પ્રમાણે બાળકનું વજન ઓછું હોય અને અથવા તો સોજા હોય. તો આ 2 શ્રેણીમાં આપણે જન્મથી 6 માસના બાળકોને કેટેગરાઇઝ કરી શકીએ છીએ. બીજું છે 6 માસથી 59 માસના બાળકો, અને એમાં સેમ અને મેમ બાળકો જોવામાં આવે છે. અને ત્રીજું એજ ગ્રુપ છે કે જન્મથી
59 માસના બાળકો, જેમાં આપણે સિવિયર અંડરવેટ જોવાનું છે અને મોડરેટ અંડરવેટ જોવાનું છે. એટલે જે મહેશભાઈ પહેલાં વાત કરતા હતા કે EGF, સેમ, મેમ, સિવિયર અંડરવેટ અને મોડરેટ અંડરવેટ, આ 5 કેટેગરીનું વ્યવસ્થાપન આપણે પોષણ સંગમ પ્રોગ્રામ દ્વારા કરવામાં, સમુદાય આધારિત વ્યવસ્થાપન આપણે કરીએ છીએ. હવે હું જે વાત કરીશ એ અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ અને એનું વ્યવસ્થાપનની વાત કરશું. ઓલરેડી આપણને સૌને ખબર છે કે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ એટલે જન્મથી 6 માસના જેટલા બી બાળકો છે તે તમામ બાળકોનું આપણે વર્ગીકરણ કરવામાં આવે છે. અને અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ કોને કહેવામાં આવે છે કે ઉંમરની સાપેક્ષમાં જો વજન આપણે કરીએ છીએ ત્યારે આપણે ઓળખી શકીએ છીએ કે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ આપણે સતત 2 મુલાકાત દરમિયાન બાળકનું વજન લેવામાં આવે છે અને બાળકની તારીખ લેવામાં આવે છે કે જે દિવસે બાળકનું વજન કર્યું હોય, અને એ બંનેને આપણે માઇનસ કરીએ કરંટ વેટથી ત્યારે આપણને ખબર પડે છે કે બાળકની ઉંમર પ્રમાણે બાળકનું વજન વધી રહ્યું છે કે નથી વધી રહ્યું. એમાં બી આપણે જોવામાં આવે છે કે જે તમે ટેબલ જોઈ શકો છો કે નવજાત ક્યારે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગમાં નથી આવે જો નીચે મુજબના વજનમાં વધારો થયો હોય ત્યારે. જો બાળક જન્મથી 2 માસની અંદર 20 ગ્રામ પ્રતિ દિવસ એનું વજન વધતું હોય તો બાળકનું વજન સંતોષકારક યા અપેક્ષિત વજનમાં વધારો કહી શકીએ છીએ. જો બાળક 3 અને 4થા મહિનામાં હોય અને 15 ગ્રામ પ્રતિ દિવસ વધતું હોય તો એ સારું વજન વધી રહ્યું છે એવું કહી શકીએ છીએ. અને જો 5મા અને 6થા મહિનામાં બાળક હોય અને 10 ગ્રામ પ્રતિ દિવસ વધતું હોય તો આપણે કહી શકીએ છીએ કે સંતોષકારક વજનમાં વધારો જોવા મળે છે. પણ જો ઉંમર પ્રમાણે અને આ ગ્રામ પ્રમાણે કરતાં ઓછું વજન વધતું હોય તો એ બાળક અર્લી ગ્રોથ ફોલ્ટરિંગમાં આવે છે તેવું કહી શકાય છે. કયા કયા બાળકોનો સમાવેશ થાય છે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગમાં? તો જન્મથી લઈને 6 માસના તમામ બાળકો કે જે આ 3 કેટેગરીમાં ન આવતા હોય, એટલે એ લોકોનું ઉંમર પ્રમાણે વજન ન વધતું હોય તો આપણે એને અર્લી ગ્રોથ ફોલ્ટરિંગમાં આવે તેવું કહી શકીએ છીએ. તમામ ઓછા વજનવાળા બાળકો જેનું 2.5 કિલો કરતાં ઓછું વજન હોય જન્મ સમયે તેવા બધા બાળકોને આપણે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગમાં સમાવેશ કરી લેવો જોઈએ. પ્રીટર્મ બાળકો કે જેનું 9 મહિના ના થયું હોય અને એના પહેલાં એની ડિલિવરી કોઈ કારણસર થઈ ગઈ હોય અને બાળકનું ઓટોમેટિકલી વજન ઓછું થયું હોય તો એ તમામ બાળકો આવી શકશે. NICU, SNCUમાંથી ડિસ્ચાર્જ થયેલ બાળકો, કેમ કે કોઈ કારણસર બાળકનું ખૂબ ઓછું વજન હોય યા કોઈ મેડિકલ કોમ્પ્લિકેશન જન્મ સમયે હોય તો બાળક SNCU, NICUમાં જ ડાયરેક્ટ દાખલ થાય છે. પણ જો ત્યાંથી એને રજા મળી હોય ને સમુદાયમાં પાછું પરત આવ્યું હોય તો આપણે એને અર્લી ગ્રોથ ફોલ્ટરિંગના કાર્યક્રમમાં સમાવેશ કરી લેવો જોઈએ. ચોથું છે કોઈ પણ બીમારીવાળું બાળક કે જેને ઝાડા થયા હોય અને એને શક્ય હોય તો સમુદાય આધારિત વ્યવસ્થાપનમાં લઈ શકતા હોઈએ તો આપણે એને બી સમાવેશ કરવો ખૂબ જરૂરી બને છે. અને છેલ્લું છે કે સ્તનપાનની સમસ્યાવાળા બાળકો, બાળકને લેવામાં અથવા તો બાળકને વળગાડવામાં કોઈ સમસ્યા આવતી હોય તો આવા બાળકોને બી આપણે સમુદાય આધારિત વ્યવસ્થાપનમાં લઈ શકીએ છીએ. એટલે જે આપણું EGF કાર્યક્રમ છે એમાં આ તમામ બાળકોનો સમાવેશ થઈ જાય છે. રેફરલની વાત કરીએ તો જો અગર ઉંમર પ્રમાણે વજન 3 SD કરતાં ઓછું એટલે અતિશય ઓછું વજન હોય તો બાળકને આપણે રેફર કરવાના સંજોગોમાં આવી શકતું હોય, અને અથવા અગર લંબાઈ પ્રમાણે વજન એનું ઓછું હોય, સેમમાં આવતું હોય, અથવા તો એટલું નાનું બાળક હોય કે જેનું 45 સેન્ટીમીટર કરતાં ઓછી લંબાઈ હોય, અને અથવા બંને પગમાં સોજા હોય, અને અથવા માતાને ધાવણ ઓછું કે નથી આવતું, અને અથવા બાળકને ધાવણ નથી લઈ શકતું યા ચૂસી નથી શકતું, આવા કોઈ બી એક બી સંજોગોમાં જો બાળક આવતું હોય અને જો એ બાળકની ઉંમર જન્મથી 28 દિવસની અંદર બાળક આવતું હોય અને સારવારની જરૂરિયાત જણાય તો એ બાળકો, તમામ બાળકો SNCU, NICU અથવા તો પીડિયાટ્રિક વોર્ડમાં રેફર થશે.
અને જો આ કોઈ બી ઉપરના જે ક્રાઇટેરિયા હોય અને જો બાળક 29 દિવસથી 6 માસની અંદર હોય અને સારવારની કોઈ જરૂરિયાત પડે તો તેવા તમામ બાળકોને આપણે CMTC, NRC અથવા પીડિયાટ્રિક વોર્ડમાં રેફર કરવા પડે. આ છે કે જ્યારે બાળકને રેફર કરવાની એટલે સુવિધા આધારિત વ્યવસ્થાપનમાં એ લોકોને મોકલવા પડે ત્યારે આ હેલ્થ ફેસિલિટીઝમાં મોકલવાની જરૂર પડતી હોય છે. પણ જો બાળક સ્વસ્થ છે, કોઈ વધારે કોઈ કોમ્પ્લિકેશન નથી, એને સમુદાય આધારિત જ વ્યવસ્થાપન કરી શકીએ છીએ ખાલી થોડોક સપોર્ટ અને થોડાક મદદથી, તો એ તમામ બાળકોને એટલે જન્મથી લઈને 6 માસની અંદર સારવારની જરૂરિયાત ન હોય તેવા તમામ બાળકોને આપણે HBNC, HBYC, આપણે ગૃહ મુલાકાત અથવા તો મંગળ દિવસો યા મમતા દિવસો દરમિયાન ઘનિષ્ઠ મોનિટરિંગ અને સંપરામર્શ અને સપોર્ટ દ્વારા આપણે બાળકોની કાળજી લેવાની થાય છે અને તેમના માતા પિતાને આપણે સ્તનપાન વિશેની સમજ અને એમને મદદ કરવાની થાય છે. 6 માસથી નાના બાળકોની જે મોનિટરિંગ, રિપોર્ટિંગ અને ડિસ્ચાર્જ ક્રાઇટેરિયા છે, અહીંયા તમે આ ફોટો જોઈ શકો છો કે આ EGF કાર્ડ, પોષણ સંગમ 1 નંબરનું જે કાર્ડ છે તે બધા જ આંગણવાડી કેન્દ્રોમાં પહોંચાડી દેવામાં આવ્યા છે અને બધા જ આંગણવાડી કાર્યકર આને ભરી બી રહ્યા હશે. તો આપણે એ એન્શ્યોર કરવું ખૂબ જરૂરી છે કે જે બી 6 માસથી નાના બાળકો છે તમામનું આપણે આ EGF કાર્ડ ભરીએ અને દર મહિનાની તપાસ જે છે એ કમ્પ્લીટ ડિટેલ માહિતી આ કાર્ડમાં એમના ઇન્ડિવિજ્યુઅલ કાર્ડ બનાવવાનું છે અને બધાની માહિતી અહીંયા એડ કરવાની થાય છે. દર માસે જે બાલતુલા દિવસની જે સ્ક્રીનિંગ છે તેમાં આપણે વજન, લંબાઈ, બંને પગમાં સોજાની તપાસ અને દર અઠવાડિયાનું પોષણ સ્તરનું મૂલ્યાંકન આમાં કરવાનું થાય છે. બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી EGF પ્રોગ્રામમાં ફોલોઅપ કરવાનું રહેશે. કોઈ બી અઠવાડિયું એનું છૂટે નહીં એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બને છે. જો તબીબી જટિલતા જણાય કોઈ બી બાળક હોય જેમ સેમ, મેમ, સિવિયર અંડરવેટ, મોડરેટ અંડરવેટ, તો બાળકોને જે રીતે હમણાં પાછલા સ્લાઇડમાં જોયું હતું કે કયું બાળક ક્યાં જાય છે એ રીતે આપણે આરોગ્ય સુવિધા સ્તર પર એને રેફર કરવું રહેશે. કાઉન્સેલિંગ વિશે આપણે આરોગ્ય પોષણ શિક્ષણ દર અઠવાડિયે 2 વખત કરવાનું થાય છે. એક વખત આંગણવાડી કેન્દ્ર પર જ્યારે તમે એનું વજન, ઊંચાઈ, લંબાઈ કરવાના હોય છે ત્યારે, અને બીજી વખત જ્યારે તમારે ગૃહ મુલાકાત એના ઘરે જઈને વાલી જોડે મુલાકાત કરવાની થાય છે ત્યારે. એટલે આ 2 વખત આપણે એ લોકોની કાઉન્સેલિંગ કરવાની થશે અને ફોલોઅપ દરમિયાન બી આપણે કાઉન્સેલિંગ કરવાનું થાય છે. પોષણ સંગમ એપ્લિકેશન અને પોષણ ટ્રેકર એપ્લિકેશન જે છે એમાં 6 માસથી નાના બાળકોની એન્ટ્રી કરવાની રહેશે. કોઈ બી બાળક છૂટે નહીં એ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બને છે. અને તમામ જે બી બાળકો નવા જન્મેલા છે તેમની જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોની જે યાદી છે, લો બર્થ વેટ, એની માહિતી ભરવાની રહેશે અને એને અપડેટ કરવાની રહેશે. એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બને છે. અને આવા બાળકોને ડિસ્ચાર્જ ક્યારે કરવાનું થશે? જ્યારે બાળકમાં જે વજનમાં સંતોષકારક વધારો, એટલે જે આગળ આપણે પહેલાં ચર્ચા કરી હતી કે 2 માસથી નાનું બાળક છે, જો 20 ગ્રામ પ્રતિ દિવસ અથવા તેનાથી વધારે વજન વધતું હોય તો તેને સંતોષકારક વધારો, વજનમાં વધારો એ કહી શકીએ છીએ. જો બાળક 3 થી 4 માસનું હોય અને 15 ગ્રામ પ્રતિ દિવસ વધતું હોય તો તેને આપણે સંતોષકારક વધારો કહી શકીએ છીએ વજનમાં. અને જો બાળક 5 અને 6 મહિનામાં હોય અને જો 10 ગ્રામ પ્રતિ દિવસ યા તેથી વધુ વધતું હોય વજન, તો આપણે એને સંતોષકારક વધારો કહી શકીએ છીએ. અને કોઈ તબીબી સમસ્યા ના હોય, કોઈ બંને પગમાં સોજા ના હોય અને સ્તનપાનમાં કોઈ બી સમસ્યા ના હોય ત્યારે આપણે આવા બાળકોને ડિસ્ચાર્જ કરવાના થાય છે. જો સેમ બાળક છે, જન્મથી 6 માસની અંદર જો કોઈ સેમ બાળક હોય તો જે ક્રાઇટેરિયાથી બાળકને ભરતી કર્યું હતું, એટલે વજન પ્રમાણે એનું લંબાઈ જે જ્યારે સામાન્ય કેટેગરીમાં ના પહોંચે ત્યાર સુધી આપણે એને ડિસ્ચાર્જ કરવાનું થતું નથી. અને સાથે સાથે સ્તનપાનમાં કોઈ બી સમસ્યા નથી અને બંને પગમાં સોજા નથી, ત્યારે જ આપણે એ બાળકને સેમ ક્રાઇટેરિયામાંથી
આપણે અને EGF પ્રોગ્રામમાંથી અને SAM પ્રોગ્રામમાંથી ડિસ્ચાર્જ કરવાના થાય છે. આ હતું EGF કાર્યક્રમની માહિતી જે આપણે હમણાં ચર્ચા કરી. હવે આપણે આવીએ છીએ CMAM કાર્યક્રમ અંતર્ગત જે 10 પગલાઓ છે અને આમાં ખાસ કરીને આપણે SAM બાળકોનું જે સમુદાય આધારિત વ્યવસ્થાપન કરીએ છીએ એના 10 પગલાં છે. 10 પગલાંની વાત કરીએ તો પહેલું પગલું આપણે માનવ મિતિ છે, જેમાં આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ અને તે આપણે બાલતુલા દિવસે સ્ક્રીનિંગ કરતા હોઈએ છીએ. એમાં આપણે વજન, ઊંચાઈ અને બંને પગમાં સોજાની તપાસ કરવાની થાય છે. બીજું પગલું છે કે જેટલા બી સ્ક્રીનિંગ પછી SAM બાળક નીકળ્યા છે એ SAM બાળકોનું આપણે એપેટાઇટ ટેસ્ટ એ જ દિવસે કરવાનું થાય છે. એપેટાઇટ ટેસ્ટ એટલે ભૂખ પરીક્ષણ, અને એ ભૂખ પરીક્ષણ આપણે જે THR બાલ શક્તિનો ઉપયોગ કરીને એમાંથી વાનગી બનાવવાની છે અને બાળકને ખવડાવવાની છે. જો એ ઉત્સુકતા બતાવે છે તો બાળકને આપણે પાસ કરી શકીએ છીએ, અને જો ઉત્સુકતા નથી બતાવતું અને ખૂબ આગ્રહ પછી બી બાળક નથી લેતું તો આપણે કહી શકીએ છીએ કે બાળકને થઈ શકે છે કોઈ સમસ્યા છે, એટલે ત્યારે એનું એપેટાઇટ ટેસ્ટ ફેલ ગણવામાં આવે છે. પગલું 3 છે તબીબી પરીક્ષણ, એટલે જે દિવસે સ્ક્રીનિંગ કરી છે એ જ દિવસે આપણે ભૂખ પરીક્ષણ કરવાની છે. ભૂખ પરીક્ષણ થઈ જાય અને પછી આપણે કીધું છે કે 48 અવર્સમાં આપણે તબીબી પરીક્ષણ થઈ જવું જોઈએ, અને એ આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટ જે છે એટલે ANM છે યા RBSK ટીમ છે એ લોકો દ્વારા તબીબી પરીક્ષણ કરવામાં આવશે. ચોથું પગલું છે કે જે એપેટાઇટ ટેસ્ટ છે એનું પરીક્ષણ થઈ ગયું અને તબીબી પરીક્ષણ થઈ ગયું, એ બંનેના આધારિત બાળક ક્યાં જશે, ક્યાં રેફર થશે તે નક્કી કરવામાં આવે છે. તો એ CMAM કાર્યક્રમમાં જશે અને અથવા CMTC યા NRC ખાતે રેફર કરવામાં આવશે. જો અગર બાળક CMAM કાર્યક્રમમાં એટલે પોષણ સંગમ કાર્યક્રમમાં રેફર થાય છે સમુદાય આધારિત, 5મું જે પગલું છે એમાં પોષણ સારવાર કરવામાં આવે છે. આપણે આગળ ચર્ચા કરીશું કે પોષણ સારવારમાં શું ધ્યાન રાખવાનું છે. 6ઠું છે દવાઓ અને પોષક તત્વો. ભલે સમુદાય આધારિત વ્યવસ્થાપનમાં બાળકને આપણે લીધું હોય, પણ તોય જ જે નક્કી કરવામાં આવેલ છે પ્રોટોકોલ એ પ્રમાણે દવાઓ અને પોષક તત્વો આપવું ખૂબ જરૂરી બને છે. પગલું 7મું છે આરોગ્ય પોષણ શિક્ષણ. ખાલી એવું નથી કે આપણે એને પોષણ સારવાર આપી દીધી ને દવાઓ અને પોષક તત્વો આપી દીધા, પણ પોષણ શિક્ષણ બી આપવું ખૂબ જરૂરી બને છે. સાથે સાથે CMAM કાર્યક્રમમાં ફોલોઅપ મુલાકાત અને CMAM કાર્યક્રમ પછી CMAM કાર્યક્રમના ડિસ્ચાર્જના માપદંડ સુધી બાળક પહોંચ્યું છે કે નથી પહોંચ્યું એ મોનિટર કરવું ખૂબ જરૂરી બને છે. અને એના પછી છેલ્લું પગલું છે કે CMAM કાર્યક્રમમાંથી ડિસ્ચાર્જ થયા બાદના ફોલોઅપની મુલાકાત. એ રીતે આપણું CMAM કાર્યક્રમ છે તે 12 અઠવાડિયાનો પ્રોગ્રામ છે કે જેમાં જે અગર બાળક SAM હોય છે તો એને આપણે કોશિશ કરવાની છે કે SAMમાંથી એ નોર્મલ કેટેગરીમાં જાય, એની આ 12 અઠવાડિયાની આખી વ્યવસ્થાપન છે. આ ડિટેલમાં નથી હું જતી, કેમ કે ઓલરેડી જે તમને પોષણ સંગમ કાર્ડ નંબર 2 આપેલું છે એની અંતર્ગત જે SAM બાળકો CMAM કાર્યક્રમમાં દાખલ થાય છે એને એના ઉંમર પ્રમાણે કઈ દવા ક્યારે અને કેટલી વખત આપવી જોઈએ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા, એ આખું શિડ્યુલ અહીંયા ટેબલમાં દર્શાવેલું છે કે જે તમારા પોષણ સંગમ 2 કાર્યક્રમનું જે કાર્ડ છે 2 નંબરનું એમાં બી આપણે એને આપેલું છે, એટલે તમે એને રેફર કરી શકો છો. બસ એ ધ્યાન રાખજો કે જો SAM બાળક છે અને પોષણ સંગમ CMAM કાર્યક્રમમાં દાખલ છે તો એ સુનિશ્ચિત કરજો કે કોઈ બી બાળકને દવા છૂટે નહીં અથવા તો પોષક તત્વો છૂટે નહીં, કેમ કે કોઈ બી એક જો નહીં મળે એને તો એના સારવારમાં એ કશે ને કશે અડચણરૂપ બની શકે છે. એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બને છે. હમણાં સુધી જે આપણે ચર્ચા કરીએ SAM બાળકોની ચર્ચા કરી હતી, પણ હવે આપણે ચર્ચા કરીશું જે બાળકો MAM છે અથવા તો સિવિયર અંડરવેટ છે અથવા તો મોડરેટ અંડરવેટ છે. આપણે ઓલરેડી દર માસે બાલતુલા દિવસ દરમિયાન તમામ બાળકોની સ્ક્રીનિંગ કરતા હોઈએ છીએ, અને એમાં એ સ્ક્રીનિંગ લાઇન લિસ્ટથી આપણને SAM બાળકો તો અલગથી મળી જાય છે કે જેનું આપણે CMAM ગાઈડલાઇન પ્રમાણે વ્યવસ્થાપન હમણાં આપણે ચર્ચા કરી અને ફોલોઅપ બી ચર્ચા કર્યો.
પણ જો અગર બાળક મેમ કેટેગરીમાં આવે છે યા સિવિયર અંડરવેટ કેટેગરીમાં આવે છે અથવા મોડરેટ અંડરવેટ કેટેગરીમાં આવે છે તો પણ એ ત્રણેય કેટેગરીની અંતર્ગત બી બાળકને તબીબી પરીક્ષણ અને ચકાસણી કરવી ખૂબ જરૂરી બને છે. એટલે જ્યારે બી હેલ્થ ટીમ આંગણવાડી કેન્દ્ર પર આવે છે, ભલે પછી FSW ANM હોય અથવા તો RBSK યા મેડિકલ ઓફિસરની ટીમ હોય, એ બધાએ મેમ અને સિવિયર અંડરવેટ અને મોડરેટ અંડરવેટ બાળકોની બી ચકાસણી કરવાની થશે. અને જો રેફર કરવાનું જરૂર પડે તો સુવિધા આધારિત એ તબીબી સમસ્યાવાળા બાળક હોય યા બીમારી હોય તો તેમનું વ્યવસ્થાપન સુવિધા સ્તરે કરવાનું થાય છે. અને સુવિધા સ્તરે જ્યારે તબીબી સારવાર થઈ જાય છે તો એને પછી ડિસ્ચાર્જ થયા બાદ આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ સારવાર આપવામાં ખૂબ જ જરૂરી બને છે. જો એ લોકોની તબીબી ચકાસણી થઈ ગઈ છે અને કોઈ સમસ્યા નથી તો આપણે ડાયરેક્ટ એ લોકોને સમુદાય આધારિત વ્યવસ્થાપનમાં મોકલી શકીએ છીએ, જેમાં એ લોકોને દવાઓ અને પોષક તત્વો આપવાની થાય છે. અને ICDS અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં પૂરક પોષણ કાર્યક્રમ અંતર્ગત જે THR અને હોટકુક મિલ આપવામાં આવે છે તેનો લાભ આપવો ખૂબ જરૂરી બને છે. અને સાથે સાથે અન્ય સેવાઓ પૂરી પાડવી ખૂબ જરૂરી બને છે. આગળ આપણે ચર્ચા કરીશું કે એ લોકોને કઈ કઈ સેવાઓ આપવામાં આવે છે આંગણવાડી કેન્દ્ર પર. આ સ્લાઇડ ખૂબ અગત્યની છે, જ્યાં આપણે સેમ મેનેજમેન્ટ, જે બાળકો સેમ છે એ લોકોનું વ્યવસ્થાપન અને એના સામે મેમ બાળક, સિવિયર અંડરવેટ અને મોડરેટ અંડરવેટ બાળક છે એ લોકોના વ્યવસ્થાપનમાં શું તફાવત છે તો એ આપણે અહીંયા 1 બાય 1 પોઈન્ટ જોઈ લઈએ. આપણે સ્ક્રીનિંગ કરી લીધું છે, એના પછી આપણે આવ્યા એપેટાઇટ ટેસ્ટમાં. તો એપેટાઇટ ટેસ્ટ એટલે ભૂખ પરીક્ષણ એ આપણે સ્ક્રીનિંગના દિવસે કરવાની થાય છે, પણ ખાલી સેમ બાળકો પૂરતું જ એપેટાઇટ ટેસ્ટ ખાલી સેમ બાળકોનું જ થવાનું છે. મેમ, સિવિયર અંડરવેટ અને મોડરેટ અંડરવેટ બાળકોનું એપેટાઇટ ટેસ્ટ કરવાનું રહેતું નથી. એ એક બહુ મોટું તફાવત આ લોકોના વ્યવસ્થાપનમાં છે. બીજું છે તબીબી પરીક્ષણ. તો સ્ક્રીનિંગના 2 દિવસની અંદર, જે ઓલરેડી મેં પહેલાં વાત કરી, આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવશે. ભલે પછી એ બાળક સેમમાં આવે છે, મેમમાં આવે છે, સિવિયર અંડરવેટમાં આવે છે અથવા તો મોડરેટ અંડરવેટમાં આવે છે. જો અગર સેમ બાળક છે અને રેફરલ કરવાનું થાય છે તો એ બાળક યા તો NRC અથવા CMTCમાં જશે અથવા તો CMAM કાર્યક્રમમાં જશે. અને જો બાળક અગર મેમમાં છે, સિવિયર અંડરવેટમાં છે યા મોડરેટ અંડરવેટમાં છે અને રેફરલ કરવાની જરૂર પડે છે તો તેવા બાળકોનું રેફરલ PHC, CHC અથવા તો પીડિયાટ્રિક વોર્ડમાં જ થઈ શકશે. આ તફાવત અહીંયા આપણે જોઈએ છે. હવે આપણે વાત કરીએ પોષણ સારવારની. જો સેમ બાળકોના પોષણ સારવારની વાત કરું તો જો બાળક 6 માસથી 3 વર્ષનું છે અને જો બાળક સેમ છે તો એને THRના 10 પેકેટ આપવામાં આવે છે. અને જો બાળક 3 વર્ષથી 5 વર્ષનું છે અને જો સેમ બાળક છે તો આપણે એને 4 પેકેટ આપવામાં આવે છે. સાથે સાથે બાળકને હોટ કુક મિલ, એટલે આપણે જે ગરમ નાસ્તો આંગણવાડી કેન્દ્રમાં આપીએ છીએ, સવારનો ગરમ નાસ્તો અને બપોરનો ગરમ નાસ્તો, એ આપવામાં આવશે. ફળ અઠવાડિયે 2 વાર આપવામાં આવે છે 3 થી 5 વર્ષના બાળકોને. અને અગર દૂધ સંજીવની કાર્યક્રમ તમારા જિલ્લા યા તમારા તાલુકામાં ચાલતું હોય તો તેના અંતર્ગત 100 ml 5 દિવસ લેખે આપણે એમને દૂધ સંજીવની યોજના અંતર્ગત દૂધ આપવામાં આવે છે. અને છેલ્લું છે કે આ બધું તો ICDS દ્વારા આપવામાં આવે છે, પણ ઘરનો ખોરાક બી એટલો જ અગત્યનો છે. એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે જો સેમ બાળક છે તો ખાવામાં મીઠાનો ઉપયોગ ટાળવો અને સ્તનપાન ચાલુ હોય તો એને ચાલુ રાખવું ખૂબ જરૂરી બને છે. તો આ આપણું વ્યવસ્થાપન, પોષણ વ્યવસ્થાપન છે સેમ બાળકો માટે. હવે આપણે વાત કરીએ મેમ, સિવિયર અંડરવેટ અને મોડરેટ અંડરવેટના બાળકોનું સારવારની વાત કરીએ તો જો 6 માસથી 3 વર્ષનું બાળક છે અને સિવિયર અંડરવેટ કેટેગરીમાં આવે છે
તો બાળકને 10 પેકેટ મળશે. જો બાળક 6 માસથી 3 વર્ષનું છે અને મેમ છે અથવા મોડરેટ અંડરવેટ છે તો બાળકને 7 પેકેટ આપવામાં આવે છે. અને જો 3 વર્ષથી 5 વર્ષનું ઓછા વજનવાળું બાળક છે એટલે સિવિયર અંડરવેટ બાળક છે તો એને 4 પેકેટ આપવામાં આવે છે. હોટકુક મિલની વાત કરું તો 3 થી 5 વર્ષમાં સવારનો નાસ્તો અને બપોરનો ગરમ ભોજન આપવામાં આવે છે. ફળ અઠવાડિયે 2 વાર આપવામાં આવે છે મોટા બાળકોને 3 થી 5 વર્ષના. અને જો તમારા તાલુકા અને જિલ્લામાં દૂધ સંજીવની યોજના અંતર્ગત દૂધ આપવામાં આવે છે તો 100 ml 5 દિવસ આપણે આપીએ છીએ. અને સાથે સાથે ઘરનો ખોરાકમાં એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બને છે કે ખાવામાં વૈવિધ્યતા હોય અને ઋતુ પ્રમાણેના ખોરાકનો સમાવેશ થયો હોય, એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બને છે. અને જો બાળક નાનું છે અને મેમ યા સિવિયર અંડરવેટ યા મોડરેટ અંડરવેટના કેટેગરીમાં આવે છે તો બાળક ખાલી ફક્ત ને ફક્ત સ્તનપાન પર જ રહે તે આપણી રિસ્પોન્સિબિલિટી બને છે કે માતાને ખાલી સમજાવીએ કે ખાલી માતાનું જ દૂધ આપવાનું રહે છે અને બીજું કંઈ બી આપવાનું રહેતું નથી, પાણી પણ આપવાનું રહેતું નથી. હવે આવીએ દવાઓ અને પોષક તત્વોની વિશે વાત કરીએ તો જો સેમ બાળક છે તો ઓલરેડી તમને પોષણ સંગમ કાર્ડ 2માં આપેલું છે કે 7 અલગ અલગ દવાઓ અને પોષક તત્વો છે અને એનું અલગ અલગ રિજીમ છે. અલગ અલગ દિવસે કેટલી વાર કેટલી વખત એ બધું અહીંયા લખેલું છે. પણ એક એન્ટીબાયોટિક છે એમોક્સિસિલિન, એ પહેલાં 5 દિવસ આપવાનું છે. ફોલિક એસિડ છે પહેલા દિવસે જ ખાલી. વિટામિન એ એક જ વખત આપવાનું છે દાખલ સમયે જો અગર એને રેગ્યુલર વિટામિન એ આપવામાં ન આવ્યું હોય તો. ઝિંકની સિરપ છે તે પહેલાં 2 અઠવાડિયે આપવાની છે રોજે. એલ્બેન્ડાઝોલ એક જ વખત આપવાનું છે બીજા અઠવાડિયે જો એને રેગ્યુલર પ્રોગ્રામમાં એલ્બેન્ડાઝોલ ન આપવામાં આવ્યું હોય તો. મલ્ટીવાઇટામિન સિરપ છે રોજે આપવાનું છે 12 અઠવાડિયા સુધી. અને આયરન ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન છે કે જે અનિમિયા મુક્ત ભારત અંતર્ગત બાળકોને આપવામાં આવે છે એ અઠવાડિયે 2 વાર આપવાનું થાય છે. સાથે સાથે આરોગ્ય પોષણ શિક્ષણની વાત કરીએ તો અઠવાડિયે 2 વખત એ લોકોનું આરોગ્ય પોષણ શિક્ષણ આપવાનું છે. એક વખત આંગણવાડી સેન્ટર ઉપર અને બીજી વખત ગૃહ મુલાકાત દરમિયાન. CMAM કાર્યક્રમના ફોલોઅપ મુલાકાત દર અઠવાડિયે આપણે કરવાનું છે અને પોષણ સંગમ કાર્ડ 2માં આપી એ બધી જ માહિતી આપણે અઠવાડિયાની ભરવાની રહેશે. અને સાથે સાથે પેરેન્ટ કાર્ડ THR કાર્ડ બી છે કે જેમાં આપણે THRની માહિતી બી ડિટેલ ભરવાની છે કે બાળકને આટલા પેકેટ આપ્યા છે તો દર અઠવાડિયે બાળકે એ પેકેટમાંથી કેટલું ખાધું છે. અને ડિસ્ચાર્જનું માપદંડ શું છે કે જ્યારે બાળક નોર્મલ કેટેગરીમાં આવી જાય એટલે ઊંચાઈ પ્રમાણે વજન એનું નોર્મલ સામાન્ય થઈ જાય અને કોઈ તબીબી સમસ્યા નથી અને કોઈ બંને પગમાં સોજા નથી ત્યારે જ બાળકને આપણે ડિસ્ચાર્જ કરી શકીએ છીએ. અને બાળક ડિસ્ચાર્જ થાય 12 અઠવાડિયા પછી તો દર મહિને એનું 6 મહિના સુધી આપણે નિરંતર ફોલોઅપ કરવાનું દર મહિને થાય છે. અને ICDS સેવાઓનું ઉપલબ્ધતા એનું સુનિશ્ચિત કરવાનું થાય છે. જો બાળક મેમ સિવિયર અંડરવેટ અથવા મોડરેટ અંડરવેટ કેટેગરીમાં આવે છે તો એને ખાલી 3 જ વસ્તુ આપવાનું છે. VIA વી છે વિટામિન એ દાખલ કરતી સમયે જ એકવાર આપવાનું છે. બીજું છે એલ્બેન્ડાઝોલ દાખલ કરતી વખતે એકવાર આપવાનું છે. આ બંને દવાઓ વિટામિન એ અને એલ્બેન્ડાઝોલ એ બંને વસ્તુ જો રેગ્યુલર પ્રોગ્રામમાં આપ્યું ના હોય ત્યારે જ આપણે એ લોકોને આપવાનું થાય છે. અને ત્રીજું છે IFA એ અઠવાડિયે 2 વાર આપવાનું થાય છે. આરોગ્ય પોષણ શિક્ષણ 2 વખત કરવાનું છે. એક વખત આંગણવાડી સેન્ટર ઉપર અને બીજા વખતે ગૃહ મુલાકાત દરમિયાન. અને આ બાળકોનું બી આપણે 12 અઠવાડિયા સુધી ફોલોઅપ કરવાનું રહેશે. અને જો બાળક મેમ છે તો મેમ કેટેગરીમાંથી નોર્મલ કેટેગરી ન આવે ત્યાર સુધી આપણે એને ડિસ્ચાર્જ કરવાનું નથી અને કોઈ તબીબી સમસ્યા નથી અને બંને પગમાં સોજા નથી તે સુનિશ્ચિત કરવાનું થશે. જો બાળક સિવિયર અંડરવેટ છે અથવા મોડરેટ અંડરવેટ છે તો બાળક જ્યાં સુધી નોર્મલ કેટેગરીમાં ન આવે
ત્યાર સુધી આપણે બાળકને ડિસ્ચાર્જ કરવાનું થતું નથી અને કોઈ બી તબીબી સમસ્યા ના હોય તે બી આપણે સુનિશ્ચિત કરવાનું થાય છે. ડિસ્ચાર્જ કર્યા બાદ આવા બાળકોને 6 મહિના સુધી દર મહિને આપણે એ લોકોનું ફોલોઅપ કરવાનું રહેશે, જેથી કોઈ બી બાળક પાછું સેમ ના થઈ જાય, મેમ ના થઈ જાય, સિવિયર અંડરવેટમાં ન આવી જાય અથવા મોડરેટ અંડરવેટમાં પાછા ન આવી જાય, તે આપણે ધ્યાન રાખવાનું થાય છે. આની આપણે ચર્ચા ઓલરેડી કરી લીધી છે કે કયા બાળકને કઈ દવા આપવાની છે. અહીંયા ખાલી મેમ, સિવિયર અંડરવેટ અને મોડરેટ બાળકોનું વ્યવસ્થાપનમાં જે વાત કરી હતી કે VIA, વિટામિન A, IFA અને ડીવર્મિંગ, એલ્બેન્ડાઝોલ, એ 3 દવાઓ જો રેગ્યુલર પ્રોગ્રામ, વિટામિન A અને ડીવર્મિંગ રેગ્યુલર પ્રોગ્રામમાં 1 મહિના પહેલાં આપી હોય તો આપણે ધ્યાન રાખવાનું છે કે એ લોકોને બીજી વાર મળે નહીં. ગેપ ઓછામાં ઓછું 1 મહિનાનું વિટામિન A અને ડીવર્મિંગમાં હોવું જોઈએ. રેગ્યુલર પ્રોગ્રામ દર વર્ષે 2 વખત થાય છે, ફેબ્રુઆરી માસમાં અને ઓગસ્ટ માસમાં. એ આપણે સુનિશ્ચિત કરવાનું કે એ સમયે જો બાળકને મળ્યું હોય અને 1 મહિનાનો ગેપ પડ્યો હોય ત્યારે જ આપણે એ બંને દવા આપવાની થાય છે. અને IFA અનિમિયા મુક્ત ભારત અંતર્ગત જે આપણે IFAની સિરપ આપીએ છીએ એ આપણે રેગ્યુલર એમને અઠવાડિયે 2 વખત આપવાની થાય છે. એ ધ્યાન રાખવાનું છે કે કોઈ બી સોજાવાળું બાળક હોય એને વિટામિન A નથી આપવાનું. સિકલ સેલ અનિમિયા હોય તો એને IFA નથી આપવાની. એ ખાસ આપણે ધ્યાન રાખવાનું થાય છે. અને પોષણ સંગમ કાર્યક્રમમાંથી ડિસ્ચાર્જ થયા બાદની ફોલોઅપ મુલાકાત, એ આપણે ધ્યાન રાખવાનું છે કે જ્યારે બાળક ડિસ્ચાર્જ થાય છે તો એ સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી બને છે કે બાળકોને ICDS અંતર્ગત પૂરક પોષણ કાર્યક્રમમાં દાખલ કરવું અને 6 મહિના સુધી દર મહિને ફોલોઅપ કરવું ખૂબ જરૂરી બને છે. કેમ કે હવે આપણે એ જોવાનું છે કે બાળક નોર્મલ કેટેગરીમાં આવી જાય એના પછી પાછું એ પાછળ શ્રેણીમાં ના જતું રહે, એ સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી બને છે. અને તમારા પાસે આંગણવાડી કેન્દ્રમાં ઘણા બધા સાફલ્ય ગાથા બી હશે કે ઘણા પાછલા 1 વર્ષથી આપણે કાર્યક્રમ ચલાવી રહ્યા છે, તો સાફલ્ય ગાથા બી હશે કે આપણે બાળકને સેમ કેટેગરીમાંથી નોર્મલ કેટેગરીમાં લઈ ગયા છે, અથવા બાળક EGF કેટેગરીમાં હતું યા બાળકનું વજન ખૂબ ઓછું હતું, લો બર્થ વેટ હતું અને બાળકને ખૂબ સારી રીતે સપોર્ટ કર્યો છે, વાલીને ખૂબ સારી રીતે સપોર્ટ કર્યો છે અને તે થકી બાળક સામાન્ય કેટેગરીમાં આવ્યું હોય તો એવી સાફલ્ય ગાથા બી આપણે ભેગી કરીને તમે તમારા જિલ્લાને મોકલી શકો છો અને રાજ્ય કક્ષાને મોકલી શકો છો. એ રીતે આપણે સૌ ભેગા મળીને પોષણ સંગમ કાર્યક્રમને સફળ બનાવી શકીએ છીએ. દર્શક મિત્રો, સૌમ્યાબેને આપણને પોષણ સંગમ કાર્યક્રમ વિશે ખૂબ સરસ વિસ્તારપૂર્વક અને ઊંડાણથી માહિતી આપી. આ કાર્યક્રમની જે ચર્ચા થઈ એની મુખ્ય બાબતોને ફરીથી એકવાર આપણા સામે જો મૂકું તો પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત આપણે 2 પ્રકારના લક્ષિત જૂથને કવર કરીએ છીએ. 0 થી 6 માસના બાળકો, જેના માટેનો કાર્યક્રમ છે એને આપણે EGF કહીએ છીએ, અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ, જેમાં બાળકનું ઉંમર પ્રમાણે વજનમાં વધારો ના થતો હોય અથવા સંતોષકારક વધારો ના થતો હોય તો એવા બાળકોને EGF કાર્યક્રમમાં આપણે દાખલ કરીએ છીએ. અને 6 માસથી 59 માસના જે બાળકો છે એને CMM કાર્યક્રમમાં આપણે દાખલ કરીએ છીએ. અને જો આ બંને કાર્યક્રમમાં બાળકોને દાખલ કરી અને કુપોષણમાંથી બહાર લાવવા માટેનું આપણે કામ કરીએ છીએ. સમુદાય સ્તરે કેવી રીતે આપણે વ્યવસ્થાપન કરવાનું છે તેની આપણને ખૂબ સારી ઊંડાણપૂર્વક માહિતી મળી છે. આશા રાખું છું આ કાર્યક્રમ આપ કામ કરી જ રહ્યા છો અને આ માહિતી આપણને ચોક્કસપણે ઉપયોગી નીવડશે. અને નવા એક મુદ્દા સાથે આવતા મહિને આપણે ફરીથી પાછા મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સૌમ્યાબેનનો આપણે આભાર માનીએ છીએ કચેરી વતી અને ફરીથી આપણને જરૂરિયાતના સમયે આવીને માહિતી આપશે એવી અપેક્ષા પણ રાખીએ છીએ. થેન્ક યુ.